રોડ ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડના પડઘા હજી તો શાંત થયા નથી. ત્યાં ફરી એકવાર રાજકોટ મનપાનું એક કારસ્તાન સામે આવ્યું છે. આ તો વાત કરીએ તો રાજકોટ શહેરના કેકેવી ચોક બ્રિજ નીચે રાજકોટ મનપા દ્વારા ફૂડ ઝોન તથા ગેમ ઝોન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા અને સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડના 27 જેટલા નિર્દોષોના મોતના પડઘા હજી તો શાંત પણ થયા નથી. ત્યારે ફરી એકવાર મનપાએ કેકેવી ચોક બ્રિજ નીચે જે પાર્કિંગની જગ્યાઓમાં આવેલ 6 બ્યુટિફિકેશનના નામે ગેમ ઝોન તથા ફૂડ ઝોન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ ગેમ ઝોન કે ફૂડ ઝોનમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે અથવા તો કોઈ રફતારનો રાજા અકસ્માત સર્જે તો આ પાછળનું શું રાજકોટ મહાનગરપાલિકા જવાબદારી લેશે? આ તકે સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા નિવેદન આપતા જણાવાયું હતું કે રાજકોટના કેકેવી બ્રિજ નીચે જે રીતે અમદાવાદમાં બ્રિજ નીચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે રાજકોટમાં પણ કેકેવી ચોક બ્રિજ નીચે બ્યુટિફિકેશન માટે આ ફૂડ ઝોન તથા ગેમ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે જ આમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેવી પણ ખાતરી આપું છું. ત્યારે મહત્વની બાબત એ છે કે રાજકોટ મનપા દ્વારા સુવિધા તો એક આપવામાં આવી રહ્યો છે, પણ આ સુવિધાના સામે અસુવિધાના અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ગેમ ઝોન અને ફૂડ ઝોન રાજકોટ વાસીઓ અપનાવે છે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાતના 4 મોટા મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારની સૂચનાથી બ્રિજની નીચે બ્યુટિફિકેશન કરવું એ રાજ્ય સરકારની અમને સૂચના મળેલી છે. તેના ભાગરૂપે ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આપણે સૌ જોઈએ છીએ કે કોઈ પણ ડેવલપમેન્ટ સિટી હોય એના બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ નાનું મોટું થતું હતું. બ્રિજનું બ્યુટિફિકેશન તૂટતું હતું. રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જાય છે, ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોની પેશકદમી થઈ જાય છે, રાત્રે ગંદકી પણ થાય છે, કચરા પણ નાખવામાં આવે છે. કોઈ પણ સિટીનું બ્યુટિફિકેશન અને ટ્રાફિકનું અડચણ અને વિકાસ બ્રિજના માધ્યમથી અને નવા રોડ રસ્તાના માધ્યમથી થતો હોય છે. બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે, હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી. કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે, ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી. આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે. આ આધુનિક રાજકોટને બનાવવા તરફની અમારો એક આ પ્રયાસ છે. રાજ્ય સરકારની સૂચનાથી આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે એસપી રિંગ રોડ હોય કે સરખેજ ગાંધી એસજી હાઈવે હોય કે અમદાવાદના બીજા બધા બ્રિજ જુઓ કે સુરતના કે વડોદરાની અંદર, ત્યાં આ કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે.